કેમિકલ યુક્ત પાણી દરિયામાં ઠાલવવાના વિરોધમાં પોરબંદર ચોપાટી ખાતે સેવ પોરબંદર સી કમિટી દ્વારા જનસમર્થન સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાયો છે, જેને બહોળી સફળતા મળી હોય તેમ હજારો લોકો QR કોડ સ્કેન કરી અને આ લડતમાં જોડાયા છે. પોરબંદરમાં જેતપુર કેમિકલ યુક્ત પાણી દરિયામાં ઠાલવવાની યોજનાનો છેલ્લા 3 વર્ષથી વિરોધ કરી લડત ચલાવી રહેલી સંસ્થા સેવ પોરબંદર સી કમિટી દ્વારા રવિવારે સાંજે ચોપાટીના મધ્ય ગેટ પાસે સદસ્યતા જનસમર્થન અભિયાનનો પ્રારંભ કરાયો છે. સિનિયર તબીબ સુરેશ ગાંધી QR કોડ સ્કેન કરી સૌ પ્રથમ સદસ્ય બન્યા હતા. ત્યારબાદ વિવિધ આગેવાનો અને શહેરીજનો પણ આ લડતમાં સહભાગી બનવા સદસ્ય બન્યા હતા. સંસ્થાના ડોક્ટર નૂતનબેન ગોકાણીએ જણાવ્યું હતું કે આ અભિયાન પોરબંદરનું પોતાનું અભિયાન છે. પ્રચંડ સમર્થન સાથે આ અભિયાન જ્યારે ચાલી રહ્યું છે ત્યારે દરેક લોકો, જેમાં નવયુવાનો, યુવતીઓ, બહેનો અને ભાઈઓ ખાસ જોડાય તે જરૂરી છે. હવે સરકાર સામે કોર્ટ મારફત પણ લડત થવાની છે અને તેમાં જેટલા પણ વધુ સંખ્યામાં આ પ્રોજેક્ટનો વિરોધ કરવા અને સેવ પોરબંદર સી કમિટીને સમર્થન આપવા લોકો આગળ આવશે એ પ્રમાણે કોર્ટમાં પક્ષ મજબૂત કરવામાં ઉપયોગી સાબિત નીવડશે અને તેના આધારે લડત આગળ વધશે. ચોપાટી ઉપરાંત સોશિયલ મીડિયા મારફત પણ QR કોડ વાયરલ કરવામાં આવતા મૂળ પોરબંદરના વતની અને પોરબંદર સાથે લાગણી ધરાવતા અન્ય શહેરોના અને દેશ વિદેશના લોકો પણ સદસ્ય બન્યા હતા અને અભિયાન શરૂ કર્યાના ગણતરીની કલાકોમાં જ હજારો લોકોએ આ લડતમાં સહયોગ આપવા સમર્થન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે જેતપુરના સાડી ઉદ્યોગના કેમિકલ યુક્ત પાણીની પાઇપલાઇન પોરબંદરના દરિયા સુધી નાખવાના અને કદડો પોદરિયામાં ઠાલવવાના પ્રોજેક્ટનો વિરોધ ઉગ્ર બની ગયો છે. થોડા દિવસ પૂર્વે સેવ પોરબંદર સી કમિટી દ્વારા જેતપુરના ઝેરી પાણીની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી, જેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. હજારો લોકો તેમાં જોડાયા હતા. ત્યારબાદ ખારવા સમાજ દ્વારા કરાયેલા બંધના એલાનને પણ સારો પ્રતિસાદ મળ્યો હતો અને સમગ્ર ગામ સજ્જડ બંધ રહ્યું હતું. ત્યારબાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ જનજાગૃતિ અભિયાન દરમિયાન લોકોએ સંપૂર્ણ સહકાર આપ્યો હતો. ત્યારબાદ હવે જનસમર્થન સદસ્યતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આમ લોકો સંપૂર્ણપણે આ પ્રોજેક્ટના ઉગ્ર વિરોધમાં જ છે અને કોઈ પણ ભોગે દરિયો મેલો ન કરવા દેવા કટિબદ્ધ બન્યા છે. ત્યારે હવે સરકારે પણ લોકોની લાગણી અને માંગણી સમજી અને પ્રોજેક્ટને રદ કરવો જોઈએ. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. ખરેખર તો અત્યાર સુધી ખૂબ જનજાગૃતિ પોરબંદરમાં થઈ રહી છે અને લોકો જુલુસમાં એકદમ નીકળી રહ્યા છે, પણ છતાં હજુ આ જનજાગૃતિ અભિયાનમાં અમે લોકો પોરબંદરના લોકોને સમર્થન આપીને જોડવા જઈ રહ્યા છીએ અને એક સદસ્યતા અભિયાન ચલાવી રહ્યા છે. એટલે આ છે જન સમર્થન સદસ્યતા અભિયાન સેવ પોરબંદર સીનું. એમાં પોરબંદર, ગુજરાતમાં રહેતા, ભારતમાં રહેતા કે દેશ વિદેશમાં રહેતા પોરબંદરના લોકો, પોરબંદર સાથે જોડાયેલા લોકો અને જે લોકો ખરા અર્થમાં પર્યાવરણ અને દરિયાને પ્રેમ કરે છે તેવા લોકોને જોડવા માટે અમે આ અભિયાન ચાલુ કર્યું છે. निवेदन करते हैं कि हमारा ये समुद्र एक भगवान का स्वरूप है, नारायण का स्वरूप है और इसको पवित्र रखना हम आप सबका कर्तव्य है, क्योंकि इसमें बहुत सारे जीव जंतु पलते हैं. वो ये समुद्र का जल हमारे जीवन का एक महत्वपूर्ण हिस्सा है. तो हम सबका कर्तव्य है कि हम समुद्र भगवान को पवित्र रखें और इसमें जीव जंतु रहते हैं उनको स्वच्छंद जीने दें, क्योंकि हमें किसी को मारने का, भगाने का या हमें अपने पर्यावरण की रक्षा के लिए हमें प्रकृति के साथ जुड़ करके रहना है. तो हम सबका यही कर्तव्य है, हम मिलकर के और अपने पर्यावरण की रक्षा करें. मेरा ये निवेदन है कि हम आप सब लोग यहाँ एकत्रित हुए हैं, तो ये हमारी आवाज़ को ऊपर तक सब लोग सुनेंगे, तो मुझे विश्वास है कि वो हमारे साथ होंगे.